ભીમ કેદાર ક્ષેત્રમાં વારંવાર દોડ્યા આગળ પાછળ, અને એક જગ્યા ઉપર ફરી પાડાને જોયો ત્યારે ભીમને એવું થયું કે હવે પાડો અહીંયાથી છટકવો ન જોઈએ. કૂદકો લગાવ્યો ભીમે કૂદકો લગાવીને એનું પૂંછડું પકડી લીધું, અને એ પૂંછડું પકડ્યું એ જ સમયે જે પાડાનું મસ્તક હતું એને મસ્તક જમીનમાં ત્યાં આવ્યા. પાંડવોનો રોજ માટેનો નિયમ હતો, ભગવાન કૃષ્ણ એને દીક્ષા આપી હતી પાંડવોને કે નિત્ય પાર્થિવ શિવલિંગની પૂજા કરવાની, માટીની શિવલિંગ બનાવવાની. પાર્થિવ શિવલિંગ વિશે હું પૂર્વમાં બોલી ગયો છું એટલે એનો વિશેષ વિસ્તાર. પાર્થિવ શિવલિંગ જ્યારે કહું ત્યારે તમારે ઓલું માટીનું કેવી રીતે બને આપણે પૂર્વમાં ચર્ચા કરી, યાદ કરી લેવાનું. શિવલિંગ બનાવી છે પાર્થિવ શિવલિંગ, અને રોજ માટે પૂજા કરે. હિમાલય તરફ, હિમાલય ગાળવા માટે પાંડવો જ્યારે ગયા તો ચારે તરફ જે કેદાર ક્ષેત્ર હતું ચારે તરફ બરફ હતો. જલને આદર આપવા માટે ભગવાન સૂક્ષ્મ રૂપે રહેતા હતા એ ક્ષેત્રમાં, એટલે કેદાર તરીકે હતા, પણ ચારે તરફ બરફ. જ્યાં સુધી અમે પાર્થિવ શિવલિંગની પૂજા નહીં કરીએ ત્યાં સુધી જલ નહીં પીએ. આવો સંકલ્પ પાંડવો શોધવા માટે નીકળ્યા કે ક્યાંક માટી મળી જાય તો માટીની શિવલિંગ બનાવે. ચારે તરફ બરફ જ. યો વેહી પાંડવાન દૃષ્ટવા, પાંડવોમાંથી ભીમે જોયું આમ સામે તો એક પાડાને જોયો છે. માહિષમ રૂપમાં સ્થિત, ભગવાન સૂક્ષ્મ રૂપે કોઈને કોઈના રૂપમાં રહેતા, એટલે ભગવાન આજે પાડો બનીને રહ્યા. ભીમને ખ્યાલ પડી ગઈ પાડો છે તો ચોક્કસ ક્યાંક જલ પણ હશે, અને ક્યાંક જલ હશે તો ચોક્કસ ત્યાં માટી પણ હશે. માટી હશે તો અમે એની માટીની પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજન કરશું. ભીમ એની પાછળ દોડ્યા. માયામ આસ્થાય તત્રેવ પલાયન પરો અભવત, પલાયન કરી ગયા ભગવાન. આમ જોઈએ ત્યાં તો થોડા ક્ષણ માટે એમને પાડો દેખાય, થોડા ક્ષણ માટે પાડો ન દેખાય. ભીમને એમ થાય કે ક્યાં જતો રહે છે. ભીમ કેદાર ક્ષેત્રમાં વારંવાર દોડ્યા આગળ પાછળ, અને એક જગ્યા ઉપર ફરી પાડાને જોયો ત્યારે ભીમને એવું થયું કે હવે પાડો અહીંયાથી છટકવો ન જોઈએ. કૂદકો લગાવ્યો ભીમે કૂદકો લગાવીને એનું પૂંછડું પકડી લીધું, અને એ પૂંછડું પકડ્યું એ જ સમયે જે પાડાનું મસ્તક હતું એને મસ્તક જમીનમાં પધરાવી દીધું. નયપાલે શિરો ભાગ, નયપાલે ઇતિ નેપાલે, નેપાલની અંદર શિરો ભાગ જતો રહ્યો. ગતસ તદ રૂપત સ્થિત, અને ત્યાં જતા રહે તોય ભીમે જબરદસ્ત ખેંચ્યું ને મસ્તક ત્યાં જતું રહ્યું. ભીમને એવો ખ્યાલ આવ્યો કે આનું મસ્તક બહુ દૂર સુધી ગયું છે, નેપાળ સુધી ગયું હતું. ભીમને ખ્યાલ આવી ગયો કે આ સામાન્ય મહિષ કે પાડો હોય નહીં, આ માહિષમ રૂપમાં સ્થિત. પ્રભુ સાચું બોલો, તમે કોણ છો? અને એવું પૂછડું પકડ્યું કે કોઈ વાતે તમને છોડું જ નહીં, હું ઓળખી ગયો તમે પ્રભુ જ છો. ત્યારે ભગવાન પ્રગટ થયા જ્યોતિના પ્રકાશના રૂપમાં. ઉપરથી આકાશવાણી થઈ કે ભીમ, હું સાક્ષાત શિવ છું, તમે નિત્ય પાર્થિવ શિવલિંગની પૂજા કરો, હું બહુ પ્રસન્ન થયો છું. તો કહ્યું કે ભગવાન હવે તો અમારે પૂજા કરવી છે, અમે તો જલ શોધવા માટે. કે ના ના, આ મારી જ માયા હતી કે બરફ બનાવી દઉં. અંતે કેટલી ભાવના. તમે મારું પૂંછડું પકડીને મને એવા માટે ખેંચવા માંગતા કે પૂંછડું પકડીને છોડું ને આ દોડીને જ્યાં જાય જલ હોય ત્યાં જશે. તમારે તો પાર્થિવ શિવલિંગ બનાવવાનો ભાવ હતો, એટલે હું પ્રસન્ન થયો છું. માગો શું જોઈએ? કહ્યું પ્રભુ આ ક્ષેત્રમાં કોઈ આવે તો એને આપનું પૂજન થઈ શકે, એટલે આપ બસ આ જ સ્વરૂપમાં બિરાજો. આજે પણ કેદારનાથની શિવલિંગ જોજો, પાડાની પીઠ હોય એવી જ હોય. બીજા બધા જ્યોતિર્લિંગ તમે જોવો તો એ ગોળ તમને જોવા મળશે, બીજી રીતે જોવા મળશે, પણ અહીંયા તો એને મસ્તક પધરાવી દીધું છે. એટલે નેપાળમાં પશુપતિનાથના દર્શન કરો ને કેદારના દર્શન કરો ત્યારે એક જ્યોતિર્લિંગ થાય છે. ને પછી તો ભીમે એ જ ભગવાન એ જ રૂપમાં સ્થિત થઈ ગયા, ને આજે પણ એ પથ્થર જેવા રૂપમાં, પાડાના પીઠ જેવાના રૂપમાં છે. પછી તો એના ઉપર ઘી અર્પણ કર્યું, ભીમે કડું અર્પણ કર્યું. અને આ કેદારના માર્ગમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે દર્શન કરવા જાય, કેદારની વિશેષતા છે કે કેદાર પરીક્ષાનું ધામ છે. શિવ તત્વ ચોક્કસ ત્યાં પ્રાપ્ત થાય. આજે પણ એક માતાજી ત્યાં બિરાજે છે, કેદારમાં છેલ્લા 1 વર્ષથી તપ કરે છે. એકદમ બહુ ભણેલા ગણેલા, એકદમ યુવા છે. બીજા એક મહાત્માજી છે, ગમે એટલો બરફ હોય તો ત્યાં જ બિરાજે છે, હજુ પણ સાધના કરે છે. કેદારના સ્થાનમાં જવાની સાથે આદ્યગુરુ શંકરાચાર્યજી પણ પોતાના દેહને અંતે વિલીન ત્યાં કર્યો છે. કસોટીનું સ્થાન છે, કસોટી ચોક્કસ કેદારમાં થાય. અને કેદારમાં
कोई ने कोई रूप में तमने अनुभूति थाय। न जाने किस रूप में नारायण मिल जाए। परमात्मा केदार में कोई ने कोई रूप में मळे छे। केदारनी विशेषता ए छे कि केदार तमारी परीक्षा करे, पांडवोनी पण करे। नर अने नारायण बेयनी तपस्थली छे। केदार में जाओ तो तप करवानी इच्छा थाय। ए पछी कोई देशना प्रधानमंत्री होय के कोई सामान्य व्यक्ति होय, एक वखत केदार जाए तो तप करवानी इच्छा थाय। घणा बधा वर्षो पहेला अमारे पण एक कथा में त्यां जवानुं थयुं। केदार में अमे जेनी कथा में गया हता त्यां एटली बधी ठंडी, आवुं बधुं हतुं, तो ए कथाना वक्ता सवारमां ठंडा पाणीए स्नान करता। सवारमां एनो नित्यक्रम 4 वाग्यामां ए तो केदारनाथना पटमां बेठा होय, खुला कांई ओढा विना। पोते तपस्वी ज हता श्री हरीशभाई पंड्या। पण हूँ पण त्यां रोकाणो एमनी साथे। पण मने एक ख्याल आव्यो के तमारी आंख ऑटोमेटिक केदारमां उठी जाय, उडी जाय निंदर तमारी सवारमां। ब्रह्म मुहूर्त में तमारी इच्छा थाय कि हूँ भजन करवा जतो रहो, एवी इच्छा थाय ज। जे रोकाणा होय ने ए तपस्थली छे। तमने तप करवानी इच्छा थाय स्वतः। अरे नीम करोली बाबा त्यां एनाथी थोड़ाक आगळ तपोवन ने नंदनवन में रहता। तपोवन ने नंदनवन में रहेवाना नीम करोली बाबा एनी पासे कोई LSD लईने आव्युं अने एक बुकडामां आ महापुरुषे एनो कोथळो ज आवी गया, एक पण असर न थई एने। पछी तो घणा बधा लोको एना फॉलोवर्स थई गया। पण कहेवानो मतलब छे केदारनाथनुं धाम एवुं छे, लोकोए त्यां घणुं बधुं खड़की नाख्युं तो महादेवजीनी पसंद न आवी। तपनी भूमिमां तमे आवुं खड़को, एक ज दिवस एवो प्रहार थयो, मंदिर सिवाय कहीं बच्युं नहीं। तपस्थली छे केदारनाथ। कोईने तप प्राप्त करवुं होय तो केदारनाथ जाओ। हमणां ज एक जामनगरना एक तमारा संबंधी आव्या हता कि हमणां ज महादेवभाई हूँ केदारथी आવું છું। आ कथा दरमियान आव्या हता। तो केम केदार जवानुं छे कि स्वतः मारा एक मित्रे विचार कर्यो कि केदार जाइए। तो मैं कीधुं एम कई टिकिट मळे कि टिकिट बिकिट बधुं थई जाय, बधी व्यवस्था थी, आपणे केदार जाइए कि टिकिटे थई, अमे पहोंची गया। आजे अमे अहीं वात करीने बीजा दिवसे अमे केदार हता अने केदारनी अंदर अमे 2 दिवस रोकाणा। माताजीनी एक ज्यां साधना करे छे त्यां आटलो बधो आनंद आव्यो कि एक पत्थर उपर हूँ 3 कलाक सुधी बेठो रह्यो। 3 कलाक सुधी के पत्थर उपर हूँ बेठो ज रह्यो। अमे हमणां चर्चा करता था, सोमनाथ गया त्यारे अमारी साथे गाडीमां हता भंडेरीजी। 3 कलाक सुधी मने एम थाय क्यांय जवानी इच्छा ज न थाय। मने एवुं थयुं के ए प्रताप ए भूमिनो छे। तमे केदारमां रात्रिवास करो, तप करवानी इच्छा थाय। तप प्राप्त करवुं होय तो आ बधा स्थानेथी 12 ज्योतिर्लिंगमां अमुक अमुक बाबतो आपणे प्राप्त थाय छे, पण आपणे त्यां जईए त्यारे खबर नथी रहेती। पण हवे ज्यारे आ कथानो आवे એટલે આ કથાઓ આપવાનું કારણ નર અને નારાયણની તપસ્થલી છે એટલે ત્યાં જાવ એટલે સ્વાભાવિક તપ કરવાની ઈચ્છા થાય। સિનેમા હોલમાં જાવ તો માળા કરવાની ઈચ્છા જ ન થાય, સિટી મારવાની ઈચ્છા થાય। એ તો જ્યાં જેના વેવ્સ હોય એવી અસર કરે। આમાંથી હોટલમાં જઈને કોણે ચાદર સકેલી? કોઈએ નહીં। ત્યાં બધા આવતા હોય એના વેવ્સ એવા જ હોય કે અમે 3000 રૂમના ભરીએ છીએ, અમારે થોડું સકેલવાનું હોય। વેવ્સ છોડીને જાય, તમે પણ ત્યાં જાઓ, તમે પણ ન કરો। સારામાં સારા માણસો ન કરે। ગંગાના કિનારે બેસો એના તરંગો અલગ હોય ને ગટરના કિનારે બેસો એના તરંગો અલગ હોય। દરેકના તરંગો અલગ હોય છે। કેદારમાં જાવ એટલે તપ કરવાની ઈચ્છા થાય જ। હવે જ્યારે દીપકભાઈ તપ કરવાની ઈચ્છા થાય તો કેદારો જતું રહેવાનું એમ નમ। ત્યાં ના બેસવાથી જ તપ થઈ જાય। તમે બેસો એટલે તપ કરવાની ઈચ્છા ન હોય તો તમારે ઈચ્છા થાય કે આપણે જવું છે ક્યાંય તો કેદાર જવાનું નક્કી રાખવું। પછી મન બનાવી લેજો કે તપ નથી કરવું, ખાલી રોકાશું 2-3 દિવસ, તોય ફરજિયાત તપ કરવું પડશે। ઈચ્છા નહીં હોય તોય એ કેદાર की महत्ता है। અને બીજું કંઈ તપ ન કરો તો ખાલી ત્યાં જઈને એટલું જ બોલો, शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े। मन से बोल तेरा क्या बिगड़े, तन से बोल तेरा क्या बिगड़े, मन से बोल तेरा क्या बिगड़े, तन से बोल तेरा क्या बिगड़े।
इस संसार में दम नहीं, कब निकले प्राण मालूम नहीं। शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े। शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े। તમે ઓમ નમઃ શિવાય ન બોલી શકો, શિવોહમ શિવોહમ ન બોલી શકો, ત્રંબકં જજામહે ન બોલી શકો, ઓમ તત્પુરુષાય વિદ્મહે ન બોલી શકો, શ્રી શિવાય નમસ્તુભ્યમ ન બોલી શકો, તો શિવ શિવ બોલો. એમાં કંઈ બગડવાનું નથી, સારું જ થવાનું છે. અરે બગડવાનું નથી એમ નહીં, તમારું કોઈ બગાડી પણ ન શકે. દ્વારિકાના ધારાસભ્ય છે, સતત શિવ શિવ બોલે. ઓનલી ફોર શિવ શિવ બોલો તો સામેવાળો પણ બોલે, એમાં બગડવાનું નથી ને તમારું પણ કોઈ બગાડી નહીં શકે. 2 मिनट के लिए हम भी शिव के नाम के स्मरण के साथ जुड़ जाए. शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े। शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े। सोच समझ ले स्वार्थ का संसार, लाख जतन कर छूटे ना घर बार। सोच समझ कर स्वार्थ का संसार, छूटे ये संसार। सोच समझ ले स्वार्थ का संसार, लाख जतन कर छूटे ना घर बार। सोच समझ कर स्वार्थ का संसार, लाख जतन कर छूटे ना घर बार। तू जान ले पहचान ले, तू जान ले पहचान ले। संसार किसी का घर नहीं, कब निकले प्राण मालूम नहीं। शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े। शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े। 1 मिनट मारे तो बोलिए शिव शिव. शिव शिव ખાલી શિવ શિવ બોલે કોઈ કેદારનાથમાં જઈને કલ્યાણ થઈ જાય. તપ કરવાની ઈચ્છા ન હોય તો તપ કરવાની ઈચ્છા થઈ જાય. સોચ સમજ લે ये સ્વાર્થ કા સંસાર. તમારી સાથેનો સ્વાર્થ છે, ત્યાંથી સંસાર જોડાયેલો છે. તમારું પદ, તમારું નામ નીચું થયું તો લગભગ લોકો તમને છોડી દેશે. લાખ જતન કર લે છૂટે ના ઘર બાર. આ ઘરની માયા, પરિવારની માયા, આ બધું કોઈ પણ પ્રયત્ન કરો તો એ છૂટે નહીં. પણ એક બાબત છે, ભગવાનનું ભજન વધે એટલે છોડવી ન પડે, બધું સ્વતઃ છૂટી જાય. ઉર્વારુકમિવ બંધના. જેમ પાકી જાય કોઠીમડું, પાકી જાય કાકડી, પાકી જાય તરબૂચ, તો એને તોડવું ન પડે, એમનેમ સ્વતઃ છોડી દે. ભજનથી પરિપક્વતા આવે. એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ઓમ નમઃ શિવાય, શિવ શિવ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા, ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ઐં બ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ ગંગ ગણપતયે નમઃ. કોઈ પણ મંત્રનો જપ કરો, પણ જપ કરશો ભજન વધશે તો પરિપક્વતા આવશે. કોઈ તમને કહે કે શા માટે ભજન કરો છો, કોઈ કહે માળા શા માટે ફેરવવાની, કહેવાની ઈચ્છા થાય આ 108 છે, ઓલી 108 ને ફોન કરી દો તો બચી જવાય, આ 108 થી પણ બચી જવાય. માલા હોય તો પછી ભાલા લેવા ન પડે, ન કરવા પડે કાલા, થઈ જાવ ઠાકોરજીને વાલા, માટે હાથમાં માલા. એટલે ભગવાનના જપ કરવાથી પરિપક્વતા આવે, દ્રઢતા આવે. તમે એને ટચમાંથી મચ ન કરી શકો. હમણાં આજનો જ દાખલો, એક મહાત્માજીએ અતિરુદ્ર કરવાનો સંકલ્પ કર્યો ગીર ગઢડા ગામનો. અતિરુદ્ર એટલે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો હતો. મહાત્માજીની એક ઝૂંપડીને હનુમાનજીનું મંદિર
कि मैं तब तक अन्न नहीं लूंगा। એટલે અન્ન બંધ કર્યું, ગામના લોકોએ સમજાવ્યું કે બાપુ આ ન કરાય, તેમ ન કરાય. અને એણે ગોઠવું, એણે તો આચાર્યોને કહી દીધું, મધ્યપ્રદેશથી ને કાશીથી ને યજ્ઞશાળાવાને કહી દીધું બધું. 1 પણ રૂપિયોની બાપુ પાસે. જોજો, એ ગામના થોડાક યુવાનો મારી પાસે આવ્યા કે મહાદેવભાઈ આમાં કોઈ તમે સારા લોકો બતાવો તો. મેં કીધું ભાઈ આમાં તો તમારા ગામની સમિતિ નીકળ, તમે કહેતા હોય તો હું કંઈક આમાં પધરાવું, એનાથી વિશેષ હું બીજી મદદ ન કરી શકું. પણ મેં કીધું બાપુને કોઈ સમજાવો ને, આવા ખોટા સંકલ્પ કરાય. 1.5 કરોડનો ખર્ચો ને આ અતિરુદ્ર કરવા માટે કોણ અત્યારે આવે? તમારું દ્રવ્ય કેટલું ભેગું થયું? કે 10 લાખ રૂપિયા થયું કે અત્યારે બધાને પૂછી લીધા, બધા મળે તો 10 લાખ થયું. હજુ તો અમારે બહુ લાંબો પંથ કાપવો છે. મને મનમાં એવી શંકા થવા માંડી કે થાય ભાઈ નહીં આ કંઈ. પણ એ યુવાનોએ મહેનત કરીને કીધું તો 40 લાખ જેવું છે. પણ બાપુ કે મેરા હનુમાન પૂરા કર દેગા. છેલ્લા દિવસ સુધી એને પાકો ભરોસો હતો. યજ્ઞ ચાલુ થયો તોય એટલા બધા પૈસા ન આવ્યા. અને પછી કોઈ 3 લોકો જ મળી ગયા. એ દરમિયાન ઇલેક્શન પણ હતું ને, એ દરમિયાન બીજું બધું હતું ને, બીજા કોઈ ઉદ્યોગપતિ પણ મળ્યા. એ 3 લોકોએ આખો ખર્ચો આપી દીધો. ને પછી મને ખબર પડી કે યજ્ઞ પૂરો થયો ને 3 લોકોએ ખર્ચો આપી દીધો. ત્યારે મને સાક્ષી થઈ ગઈ કે આજ ભી પરમાત્મા સબકે બીચ में વાસ કરતા. કેટલો ભરોસો! એદા મહાત્માજીને દંડવત કરવા પડશે. છેલ્લા દિવસ સુધી અહીંયા સુધી હતું ત્યારે ભરોસો હતો કે પૂરા હો જાएगा, मेरा हनुमान कर देगा, तुम्हारे सब किसी की जरूरत भी नहीं है. એ તો ગરમ થઈ ગયા. મેં કીધું આ તાકાત ભજનની છે. ભજનની તાકાત એટલે તમે આંખ ન મિલાવી શકો કોઈ સાથે. ભજનની તાકાત છે તમારી સામે કોઈ બોલી ન શકે. આપણે સંતોથી કંઈ ડરતા ને, પણ સંતો સામે બોલતા આપણે આપણી જીભ અચકાતી હોય. સંતો કંઈ મારી ન નાખે, એનું ભજન બોલતું હોય છે. એની આંખમાં આંખ ન મિલાવી શકીએ. અને એવા આપણા દેશમાં અનેક લોકો છે. પૂજ્ય કાશ્મીરી બાપુને કોઈ ના ન પાડી શકતું. બાપુ કે નહીં રોકાઈ જવાનું છે તો કોઈ ના ન પાડી શકે. બાપુ આંખમાં આંખ ખાલી પધરાવે. એ ભજનનો પ્રતાપ છે. ભજન તમને પરિપક્વ બનાવે. આપ સૌ લોકોને તો મારી વિનંતી છે, બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, અલાર્મ રાખો. સવારમાં 7 અને 10 વાગે અલાર્મ રાખો. 7 ને 15 બીજું અલાર્મ રાખો. 7 ને 10 વાગે અથવા 9 વાગે તમે બેસી જાઓ, આંખ બંધ કરીને બેસી જાઓ. તમારા જે ઈષ્ટ છે કૃષ્ણ, તમારા ઈષ્ટ છે શિવ, તમારા ઈષ્ટ છે માતાજી, એનું ચિત્ર બરાબર અહીંયા ધારી લ્યો. અને અલાર્મ વાગે એટલે એ ચિત્રને બંધ કરીને ઊભા થઈ જાઓ. કોઈ જપ કરવાની જરૂર નથી, કોઈ મંત્ર કરવાની જરૂર નથી. તમે 5 મિનિટ તો પરમાત્માને આપો, જેણે તમને 24 કલાક આપી છે. એના માટે 5 મિનિટ ના આપી શકો? અરે બિલ ભરવા પડે, આ લાઇટના બિલ, અરે વેરો ભરવો પડે જમીનનો, અરે જલનો વેરો ભરવો પડે. તો પાણી પ્રકાશ જેણે મફત આપ્યા છે એના માટે 5 મિનિટ ન કાઢીએ? કોઈ મંત્ર જાપની 5 મિનિટ ધ્યાનમાં બેસવાની પ્રેક્ટિસ તો કરો. ખાલી આમ ઢોંગ કરવા માટે કરો. અલાર્મ વાગે 5 મિનિટ પછી ઊભા જ થઈ જાઓ. ખાલી 5 મિનિટ. તમે એ 5 મિનિટનો જે આનંદ લેશો ને, આખા દિવસમાં તમને થાક નહીં લાગે. આ કથા દરમિયાન મેં 6 પ્રવાસો કર્યા, 200 કિલોમીટરના. 200 કિલોમીટર ગયો છું, 200 કિલોમીટર આવ્યો છું. તમારા ડ્રાઈવર એના સાક્ષી છે. વારંવાર એક દિવસ પણ એવો નથી જે દિવસે મારો પ્રવાસ ન હોય. અને કથા દરમિયાન જ ઘણા બધા કાર્યક્રમો મેં 2 વાગ્યા સુધીની હાજરીઓ આપી. પણ એનો થાક ન લાગે એનો મતલબ છે હું રોજ સવારમાં ધ્યાન કરું છું. કમસે કમ 5 મિનિટ તો ભગવાનને ફાળવો. તમારી સ્ફૂર્તિ માટે, નવી ચેતના માટે, ઉર્જા માટે આંખ બંધ કરી દો. કોઈ મંત્ર નહીં. તમારા કુળદેવીનો ફોટો જ ધારો. હાલો એમ આંખ બંધ ન રહી શકતી હોય તો આ શિવલિંગમાં ઠાકોરજીના આ ફોટાને જોઈ રાખો, એની આંખો જોઈ રાખો, એના ઉપરની પાઘડી જોઈ રાખો, એમનું વચ્ચેનું તિલક જોઈ રાખો, એમનું નાક જોઈ રાખો, એમના હોઠ જોઈ રાખો, એમના ચહેરાનું, એના કાન જોઈ રાખો. 5 મિનિટનું અલાર્મ વાગે, એ ફોટાને જોવાનું છોડી દો. ક્યારે તમે ધ્યાનથી સમાધિમાં જતા રહેશો ખબર નહીં પડે. એટલે शिव 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 बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े. भोलेनाथ कहते हैं वारंवार, श्रद्धा भाव जीव
आधार। भोलेनाथ कहते हैं बारंबार, श्रद्धा भाव जीवन का है व्यवहार। तू जान ले पहचान ले, तू जान ले पहचान ले, संसार किसी का घर नहीं, कब निकले प्राण मालूम नहीं। शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल तेरा क्या बिगड़े। शिव शिव बोल तेरा क्या बिगड़े, शिव शिव बोल